અને વૃક્ષની નીચે જ હાલના મહંત જે છે બેઠા છે અને બીજા સાધુ સંતો જે છે એ પણ અહીં અત્યારે આવેલા છે. અને બાપુ 15 વર્ષ પણ ખડે પૈકી ઉભા રહ્યા છે. ઊભું વ્રત હતું બાપુને, એ 2-3 વર્ષ પહેલા એનું પૂર્ણ થયું. ત્યારથી બાપુ 20-22 વર્ષ સાથે આવ્યા ત્યારે આ પહેલી ઓવડી બનાવેલી હતી. ત્યારનો આ રૂમ છે. બાપુ 14 વર્ષ ખડેશ્વરી રહ્યા છે. હવે બાપુ બેસે છે ત્યારે હાલમાં. ખડેશ્વરી એટલે ઊભા પગે. ઊભા પગે. 14 વર્ષ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો, ઘોડીનો રંગ પણ કેટલો ખૂબ જ અદ્ભુત રંગની ઘોડી છે. તમે જુઓ, ગૌશાળામાં જઈ રહ્યા છીએ. આશ્રમની અંદર આવેલી જે ગૌશાળા છે એ તમને અહીં જોવા મળે છે. અહીં ઘણી બધી ગાયો પણ તમને જોવા મળે છે અને ગૌશાળા પણ ખૂબ સરસ મજાની છે. જુઓ તમે. શનિદેવના દર્શન કરી લીધા અને આપણી સામે આ વડીલ દાદા જે ઊભા છે, આ બધું એ દાદા આ આશ્રમ વિશે બની શકે એટલી માહિતી આપશે આગળ વિડીયોમાં. તો જય હનુમાનજી મહારાજ સાથે જણાવવાનું કે મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પવિત્ર તીર્થધામ એટલે કે હનુમાનગાળા, જે ખાંભા તાલુકામાં આવેલું છે અને ગીરના જંગલો જે છે એમની વચ્ચે આ પવિત્ર તીર્થધામ જે છે હનુમાનગાળા તે આવેલું છે. તમે સામેના પર્વતો જોઈ રહ્યા છો મિત્રો, એ હનુમાનગાળા ગીરના પર્વતો છે અને ગીરનું જંગલ જે છે એ એટલું પવિત્ર છે કે જ્યાં ઘણા બધા મંદિરોના દર્શન તો થાય જ છે અને સાથે સાથે સાધુ સંતોના દર્શન થાય છે. અને મિત્રો, આ રસ્તો જે છે એ હનુમાનગાળા તરફ જાય છે. તો હનુમાનગાળા તો હું ઘણીવાર ગયેલો છું ને એમની વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળે છે. તો અત્યારે હું જઈ રહ્યો છું હનુમાનગાળા નજીક આવેલા લટુરિયા હનુમાનજી આશ્રમે. આ તમે સામે વડલાનું વૃક્ષ જુઓ છો, એ વડલાના વૃક્ષ નીચેથી જે કાચો રસ્તો જાય છે તે લટુરિયા હનુમાનજી મહારાજના આશ્રમ તરફ જાય છે. મિત્રો, આપણે આ કાચા રસ્તેથી જ બાઇક લઈને જવાનું છે લટુરિયા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે ટૂંક સમયમાં એ આશ્રમે પહોંચી જઈશું અને એ આશ્રમે જે મંદિર છે એ બધા મંદિરોના હું તમને દર્શન કરાવીશ અને સાથે સાથે ત્યાં હાલના મહંત છે એમના પણ આપણે દર્શન કરીશું. તો ચાલો મિત્રો, જઈએ આપણે લટુરિયા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા. મારા મિત્રો, આજે હું આવી ગયો છું ગીરમાં અને ગીરમાં ખાંભા તાલુકાના હનુમાનગાળા નજીક આવેલ લટુરિયા હનુમાનજી આશ્રમે. અને આ આપણી સામે મિત્રો જે ઊભા છે એ આશ્રમના સ્વયંસેવકો છે અને આ પાછળની સાઈડમાં ગેટ જે છે ત્યાંથી જ આશ્રમની અંદર જવાય છે. તો ત્યાં હનુમાનજી મહારાજનું મંદિર છે અને એક માતાજીનું મંદિર છે. તો આપણે બંને મંદિરે દર્શન કરીશું અને ત્યારબાદ જ્યાં હાલના મહંત છે એમના પણ હું તમને આ વિડીયોમાં દર્શન કરાવીશ. અને કદાચ અહીં એક ગૌશાળા પણ છે. ગૌશાળા છે ને એક, તો ગૌશાળા પણ છે. આપણે ગાય માતાના પણ દર્શન કરીશું અને ગૌશાળા પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો ચાલો જઈએ આપણે આશ્રમની અંદર. તો પહેલાં આપણે હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરીએ અને ત્યારબાદ આગળનું મંદિર છે ત્યાં દર્શન કરીશું અને આશ્રમનું પટાંગણ જે છે એ બધું જ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો આ સામે તમને જે દેખાય છે એ છે લટુરિયા હનુમાનજી મહારાજનું મંદિર. તો આપણે પહેલાં એમના દર્શન કરી લઈએ.
કરી શકો છો હનુમાનજી મહારાજના. અને આ મંદિર થોડા સમય પહેલાં બનાવેલું છે અને હજી લાદી સ્ટાઇલ ને બધું નાખવાનું બાકી છે. કોઈ મિત્રોને અહીં દાન કરવું હોય તો આરામથી કરી શકે છે. તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા, તો હવે આપણે આગળના મંદિરે જઈશું. આ સામેનું મંદિર છે એ કયું છે? હા, શનિદેવનું મંદિર છે. ચાલો ત્યાં દર્શન કરીએ. આપણે શનિદેવના દર્શન કરી લીધા અને આપણી સામે આ વડીલ દાદા જે ઊભા છે, આ બધું એ દાદા આ આશ્રમ વિશે બની શકે એટલી માહિતી આપશે આગળ વિડીયોમાં. ગૌશાળામાં જઈ રહ્યા છીએ. આશ્રમની અંદર આવેલી જે ગૌશાળા છે એ તમને અહીં જોવા મળે છે. અહીં ઘણી બધી ગાયો પણ તમને જોવા મળે છે અને ગૌશાળા પણ ખૂબ સરસ મજાની છે, જુઓ તમે. અને વ્યવસ્થા પણ સારી છે. ઉપર સરસ મજાનો છાંયો છે. અને આમ તો તમે ગીરના કોઈ પણ ગામડામાં આવો તો ગૌશાળા તો તમને ખૂબ સરસ મજાની વ્યવસ્થા સાથેની જોવા મળે છે. અને ખાસ કરીને અહીં તમને ગીર ગાયો વધારે જોવા મળે છે. અને પાણી ભાઈએ કીધું એમ આ કુંડીની અંદર ઓટોમેટિક ભરાઈ જાય છે. તો હવે આપણે ક્યાં જઈશું? બાપુ એક ઘોડી પણ રાખે છે, ત્યાં ઘોડી પાસે જઈએ આપણે. તો પેલા ઘોડી પાસે જવું છે કે પેલા ઓલા? પહેલા માતાજી પાસે જઈએ, પછી ઘોડી પાસે જઈએ. તો ચાલો જઈએ. આ ગૌશાળાની નજીક જ નાની નાની વાછડીઓ માટે એક હોલ બનાવેલો છે. જુઓ તમે, અત્યારે ઘણી 3-4 વાછડીઓ અંદર છે. આ બધી ગીરની વાછડી છે મિત્રો. કેટલી રૂપાળી છે જુઓ તમે. આ સામેનું સાઈડમાં જે છે એ કયો રૂમ છે ભાઈ? માતાજીનો, એમ ને? તો અત્યારે આપણે આ માતાજીના રૂમમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો. આ જે હોલ છે એ માતાજીનો છે અને આ આશ્રમની અંદર જ આવેલો છે. આ ભાઈ જે છે સ્વયંસેવક છે આપણી સામે ઊભા, થોડી માહિતી આપશે. જ્યારથી બાપુ 20-22 વર્ષ સાથે આવ્યા ત્યારે આ પહેલી ઓવડી બનાવેલી હતી, ત્યારનો આ રૂમ છે. બાપુ 14 વર્ષ ખડેશ્વરી રહ્યા છે. હવે બાપુ બેસે છે ત્યારે હાલમાં. ખડેશ્વરી એટલે ઊભા પગે? ઊભા પગે. 14 વર્ષ ઊભા રહ્યા છે. અત્યારે એ બે છે. એક આશ્રમ દામનગર છે, એક રાજસ્થાન છે. બાપુના કુલ 3 આશ્રમ છે. એટલે બાપુનો આમ આશ્રમ ગણો તો આ ગીરમાં પહેલો મેન, જૂનામાં જૂનો. તો તમે ખૂબ સરસ મજાની માહિતી આપી. તો હવે આપણે પેલી તમે જે ઘોડીની વાત કરી હતી, હા, તો આપણે ત્યાં ઘોડી જોઈએ. હાલો. હા, તમને સામે જે મકાન દેખાય છે ત્યાં જ કદાચ ઘોડી છે બાપુની મકાનની અંદર. કેમ ભાઈ, ન્યાસ છે કે? હા. તો આપણે ઘોડીના દર્શન પણ કરી લઈએ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો ઘોડીનો રંગ પણ કેટલો ખૂબ જ અદ્ભુત રંગની ઘોડી છે, તમે જુઓ. અખા નામની ઘોડીના આપણે દર્શન કરી લીધા. તો હવે આપણે સાધુ સંતો જ્યાં બેઠા છે ત્યાં જઈએ. અને હાલના મહંત ત્યાં જઈશે ને ભાઈ? ઘનશ્યામગીરી બાપુ જે છે મિત્રો, એ હાલના મહંત છે. આપણે ત્યાં જઈએ. હવે એ ખૂબ સરસ મજાનું એક વૃક્ષ જે છે જોવા મળે છે. અને વૃક્ષની નીચે જ હાલના મહંત જે છે બેઠા છે. અને બીજા સાધુ સંતો જે છે એ પણ અહીં અત્યારે આવેલા છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે આ હાલના મહંત જે છે ઘનશ્યામગીરી બાપુ આપણી સામે બેઠા છે. તો અત્યારે બીજા સાધુ સંતો પણ અહીં પધારેલા છે. તો આ વડીલ જે છે થોડી માહિતી આપશે. હવે આશ્રમ ગીરની બોર્ડરમાં છે અને સાઈડે હનુમાનગાળા પણ આશ્રમ આવ્યો છે, એ આ બાજુ છે. અને બાપુ 17-18 વર્ષના છે અહીંયા. અને ગૌશાળા છે, ગાયું મંદિર છે. પછી અહીંયા જે કોઈ દાતાઓ આવે છે
એ પણ કાંઈ દાન કરી શકે. ફૂલની તો ફૂલની પાંખડી, ફૂલની તો ફૂલની પાંખડી, ગાયો માટે અથવા કોઈ રૂમ બનાવી દે, જે કાંઈ જે તેની ઈચ્છા. અમારે મંદિરનું કામ છે એમાં અને મંદિરની અંદર જે કાંઈ લાદી ટાઇલ બાકી છે, જે કોઈ દાતાઓ આવે અને દાન કરે એ પ્રમાણે કામ હાલતું જાય છે. અને બાપુ 15 વર્ષ પણ ખડેશ્વરી ખડે પૈકી ઊભા રહ્યા છે. ઊભું વ્રત હતું બાપુને, એ 2-3 વર્ષ પહેલાં એનું પૂર્ણ થયું. બીજો આશ્રમ પણ બાપુના દામનગર છે, અને એક અહીંયા સાઈડમાં બીજો બાપુનો પણ ચોપડા ગાળો અમારે કહેવાય છે, ત્યાં પણ એક આશ્રમ છે. અને અત્યારે હાલ બાપુ અહીંયા બિરાજમાન છે. આપણે ગયા હતા લટુરિયા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા. મેં આપ બધા મિત્રોને લટુરિયા હનુમાનજી મહારાજના મંદિરના દર્શન કરાવ્યા. સાથે સાથે બીજા મંદિરો હતા ત્યાં આપણે દર્શન કર્યા. પેલા વડીલ દાદાએ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી, અને પેલા સ્વયંસેવક મિત્ર હતા એમણે આપણને આશ્રમ બતાવ્યો, મંદિરોના દર્શન કરાવ્યા પણ, અને એમણે પણ ખૂબ સરસ મજાની માહિતી આપી. અને હાલના મહંત હતા જે એમના આપણે દર્શન કર્યા વિડીયોમાં. તો આવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી જરૂર પહોંચતી કરજો, જેથી કરીને કોઈ પણ નવી વિડીયો હોય એ એના સુધી પહેલાં પહોંચે. તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.